પણ જે ભક્ત છે, જે રસોવઈ સહ પ્રભુને ઓળખે છે, જે પ્રભુનો આનંદ લેવા માંગે છે, સર્વેન્દ્રિયોથી પ્રભુને ભોગવા માંગે છે, એ તો આ મુક્તિને કહે છે કે મુક્તિ 4 પ્રકાર કી શ્રમ સાધે સિદ્ધ હોય. મુક્તિને પણ મુક્ત કરવા વાળા શ્રી હરિની સેવા કરી લો, હરિની સેવાથી સુખ હોય. સૌથી પહેલા આપણા જીવનમાં આવે છે વિષયાનંદ. આપણે વિષયાનંદમાં લિપ્ત છીએ, આપણે સાંસારિક વિષયોનો આનંદ લઈ રહ્યા છીએ. વિષયમાં લિપ્ત આપણું તન અને મન ઠાકોરજીથી વિમુખ થઈ ગયું છે. તો કોઈકે ઉપદેશ કર્યો કે ચલો તમે આત્માનંદમાં લીન થઈ જાઓ, મુક્તિની પ્રથમ કક્ષા. આત્માનંદમાં લીન થવામાં પણ કાંઈ મજા ના આવી. આત્માનંદથી આગળ વધ્યા, બ્રહ્માનંદમાં લીન થઈ જાઓ, બ્રહ્માનંદમાં પણ મજા ના આવી. આત્માનંદમાં બી ચિલ્લાવા લાગ્યો પુષ્ટિભક્ત, બ્રહ્માનંદમાં પણ ચિલ્લાવા લાગ્યો. કારણ કે બ્રહ્માનંદમાં પુષ્ટિભક્તને ઠાકોરજીથી ભળી જવાનો પ્રકાર હતો, ઠાકોરજીથી ભળવું નહોતું. જન જુદો રહી પામે આહલાદ, જલને જલપાનનો શો સ્વાદ, જન જુદો રહી પામે આહલાદ. તમને તરસ લાગતી હોય તો તમને પાણીનો ગ્લાસ આપવાને બદલે તમને કૂવામાં નાખી દો તો શું હાલ થાય? એવા પુષ્ટિ ભક્તના હાલ થાય છે. એને તો ધીરે ધીરે એ મધુર પાન કરવું છે, જે શ્રી મહાપ્રભુજી કહે છે ને, એ મધુરાધિપતિ અખિલમ મધુરમ. અખિલ મધુર પ્રભુનો મધુર આસ્વાદન કરવો છે. એમાં ભળી જવાથી શું ફાયદો? आत्मानंद नहीं जोतु, ब्रह्मानंद नहीं जोतु. यहां भी नाले दिया करेंगे, वहां भी नाले दिया करेंगे. जिन्हें सिर्फ तुझी से है निस्बत, वो तेरी जन्नत को क्या करेंगे? आत्मानंद हसे जन्नत, ब्रह्मानंद हसे जन्नत, पण मने तो ताराथी निस्बत छे. खुर रजस ठाकुरजी ज्यारे ग्वालानु रूप धारण करीने गायो चरावीने पोताना केश ऊपर એ ગોધુલીની એ રજ લઈને જ્યારે પાછા બ્રજમંડલમાંથી પોતાના ઘરે પધારે છે, ત્યારે એ દર્શનનું સુખ લેવા માટે બ્રજભક્તો એટલી આતુર છે કે જેની સામે એ લોકોને દરેક પ્રકારની મુક્તિ પણ ક્ષુદ્ર લાગી રહી છે. એ સ્વરૂપ અભિલષિત છે પુષ્ટિ ભક્તને. તો મુક્તિ નથી જોતી, કારણ કે મુક્તિ એ પુષ્ટિ માર્ગનું લક્ષ્ય નથી. પુષ્ટિમાર્ગીય વ્યક્તિ તો પ્રભુને પામવા માંગે છે, પ્રભુની સેવા કરવા માંગે છે, સકલ ઇન્દ્રિયોથી એ પ્રભુની સેવા કરવા માંગે છે. એટલે આનું વર્ણન મુક્તિની હેયતા અને ભક્તિની સર્વોત્કૃષ્ટતા આ પદમાં મેં વર્ણન કરી. આગળનું પદ પણ તમારી સામે લઈએ. બુદ્ધિરૂપ તલવાર તે શાસ્ત્ર પરાસ્ત કિયો જાય. આવે છે ને સ્ક્રીન ઉપર? જરા મને હાથ ઊંચો કરીને બતાવો ને ભાઈ. આવે છે ને? બહુ બુદ્ધિમાન વ્યક્તિ હોય તો શાસ્ત્ર સમજી શકે છે. બહુ જ્ઞાની વ્યક્તિ હોય તો વેદજ્ઞ બની શકે છે. બુદ્ધિની તલવાર એટલી જબરજસ્ત છે કે શાસ્ત્રની ક્લિષ્ટતાને પણ કાપી શકે છે. બહુ બુદ્ધિમાન વ્યક્તિ હોય, બહુ જ્ઞાની હોય, કોઈ પ્રકાંડ પંડિત હોય તો શાસ્ત્રોને પી શકે છે. શાસ્ત્રોને સમજીને આત્મસાત કરી શકે છે. પરંતુ પાંડિત્યમ નચેત નિગમ ગતિ. બહુ સુંદર શ્લોક છે કે કદાચ તમારામાં પાંડિત્ય હશે પણ નિગમ ગતિ એટલે વેદની ગતિ નહીં હોય. વેદમાં તમારી ગતિ હશે તો હરિમાર્ગનો પરિચય નહીં હોય.
હરિમાર્ગનો પરિચય બી કદાચ થઈ જાય આંશિક રૂપે, તો પણ હરિ મળશે ના. ઉપનિષદો પોકારી પોકારીને આ વાત કરી રહી છે, યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. આ પ્રભુ જેનું વર્ણ કરે, આ પ્રભુ જેને મળવા માંગે એને જ પ્રભુ મળે. શ્રી ગુસાઈજીને અકબર બાદશાહે જઈને આ પ્રશ્ન કર્યો, સાહેબ કેસે મિલે, ભગવાન કઈ રીતે મળે? ગુસાઈજીએ, તમને શું લાગે છે ગુસાઈજીએ શું કહ્યું હશે? પુરુષોત્તમ યજ્ઞ કરો, આટલું દાન કરો, આટલા પાઠ કરો? ના. આટલા અનુષ્ઠાન કરો, આટલું વ્રત કરો? ગુસાઈજી એક જ વાક્યનો ઉચ્ચારણ કર્યો. શ્રી ગુસાઈજીને જ્યારે અકબર બાદશાહે પૂછ્યું કે સાહેબ કેસે મિલે, ભગવાન કેસે મિલે, શ્રી ગુસાઈજીએ સમસ્ત ઉપનિષદોનો સાર એક વાક્યમાં કરીને મૂકી દીધો કે જૈસે હમ તુમ મિલે. બાદશાહ ચકિત, હમ તુમ મિલે સે તાત્પર્ય ક્યાં? શ્રી ગુસાઈજી કહે છે કે હું અહીંયા નાનો બ્રાહ્મણ મારી કુટિયામાં બેઠો છું ગોકુલમાં, અને તમે દેશાધિપતિ ભૂમિપતિ રાજા, મારે તમને મળવું હોય તો ન મળી શકાય, પણ તમને જ્યારે મને મળવાની ઈચ્છા થાય તો તમે સામે ચાલીને આવી શકો છો, કારણ કે તમે રાજા છો અને હું પ્રજા છું. બસ એ જ ન્યાયથી આ વાત સમજવાની છે કે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. જતાંય પ્રભુ ન જતાવે, જ્યાં સુધી પ્રભુ પોતાનું સ્વરૂપ ન જતાવે, સ્વરૂપ ન જાણ્યો જાય, ત્યાં સુધી આપણે સ્વરૂપ સમજી નથી શકતા. આ વર્ણનો સિદ્ધાંત ફક્ત પુષ્ટિ માર્ગમાં જ નથી, ક્રિશ્ચિયાનિટીમાં પણ આ જ વર્ણનો સિદ્ધાંત છે. આ વર્ણનો સિદ્ધાંત શાસ્ત્રથી રિફાઇન્ડ થયેલો સિદ્ધાંત છે. ઓલમોસ્ટ દરેક દર્શન શાસ્ત્રમાં વર્ણનો જ સિદ્ધાંત છે. ક્રિશ્ચિયાનિટીમાં પણ ચોઝન શીપ કરીને કહેવામાં આવે છે. શેફર્ડ છે જીસસ ક્રાઇસ્ટ, અને એ ગડરિયા છે, અને આ બધા એની બકરીઓ છે. બસ એવી જ રીતે આપણે ત્યાં પુષ્ટિ પ્રભુ આપણું વર્ણ કરે, એ જ્યારે પોતાનું સ્વરૂપ રિવીલ કરે ત્યારે એ સ્વરૂપ જાણી શકાય. અન્યથા આપણામાં સામર્થ્ય નથી કે આપણે બુદ્ધિથી ઠાકોરજીને સમજવાની કોશિશ કરીએ. બુદ્ધિથી સમજવા બેસશો તો ખબર પડશે કે નર સિંહ કઈ રીતે બન્યો અને સિંહ નર કઈ રીતે બન્યો. છે કોઈની પાસે જવાબ? કોઈની પાસે એનો ઉત્તર નથી. હિરણ્યકશ્યપે પોતાની કેસલિંગ કરી રાખી હતી કે કોઈ બી રીતે હું નહીં મરી શકું, પણ આ સ્વરૂપ એવું છે કે એ પેનેટ્રેટ થઈ જાય છે. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. એ નરસિંહ ભગવાન હિરણ્યકશ્યપુને મળવાના હતા એટલે ભગવાને પોતાનું આ સ્વરૂપ પ્રગટ કર્યું, અને નરસિંહ ભગવાન તરીકે એમણે હિરણ્યકશ્યપનું પણ વર્ણન કર્યું. કોઈના મગજમાં બેસે નહીં એવી વાત છે કે નર સિંહ કઈ રીતે થયો, સિંહ નર કઈ રીતે થયો, નર સિંહ આ સમન્વય કઈ રીતે થયું, સમજી શકાય એવી વાત નથી. તો બહુ બુદ્ધિ ચલાવવાની આવશ્યકતા નથી, કાંઈ થઈ નથી શકવાનું. આ તો ભક્તો ઉપર કૃપાની વાત થઈ છે, પણ એક વેદાંતના પ્રકાંડ પંડિતની એક આત્મકથા છે. સમસ્ત વેદોનું સંકલન કર્યા પછી, સમસ્ત વેદોનું અધ્યાપન કર્યા પછી, ઉપનિષદોનું અધ્યયન કર્યા પછી એની દશા શું થઈ જ્યારે પ્રભુ મળ્યા. એણે પોતાની અભિવ્યક્તિ એક શ્લોકમાં કરી છે કે વેદાંત વીથી પથિકૈ રૂપાસ્યાહા. વેદાંતની ગલીઓમાં આવવાવાળા, વેદાંતની ગલીઓમાં ઘૂસવાવાળા જે પથિકો હતા એ લોકો દ્વારા હું ઉપાસ્ય હતો. આ ઓલા પંડિત કહે છે, વેદાંતી પંડિત કહે છે કે વેદાંતની ગલીમાં યદિ કોઈને પ્રવેશ કરવું હોય તો સૌથી પહેલાં એને મારા ચરણ સ્પર્શ કરવા પડે. વેદાંત વીથી પથિકૈ રૂપાસ્યાહ સ્વરાજ્ય સિંહાસને. હું એક છત્ર રાજા હતો એ વેદની ગલીઓનો, એ વેદની નગરીઓનો.
વેદાંત વીથી પથિકૈ રૂપાસ્યાહ સ્વરાજ્ય સિંહાસને, હું પોતાના સામ્રાજ્યમાં પોતાના રાજ્યમાં સિંહાસન પર બેઠો હતો. વેદાંતિઓ આવીને મારા ચરણસ્પર્શ કરી રહ્યા હતા. પણ એક દિવસ એવું બન્યું, હઠેન કેનાપી શઠેન વયમ દાસીકૃતા ગોપવધુ વિટેન. એક નાનો બાળક આવ્યો, ગોપવધુઓનો રસિક, ગોપવધુઓનો પ્રિય એક નાનો બાળક આવ્યો, મારી સામે ચક્કર મારીને ગયો અને મને એનો દાસ બનાવીને વયો ગયો. આ વેદાંતના રાજાની હાલત કરી ગયો આ નાનકડો બાળક. વેદાંતિઓને ચૂનો લાગી ગયો. એક બહુ સુંદર શ્લોક છે, કાશીના વિષ્ણુકાંતજી જ્યાં અમારી બેઠકજી છે ત્યાંના શંકરાચાર્યજી આ શ્લોક બોલતા હતા. બહુ નાનો હતો ત્યારે મેં સાંભળ્યું હતું. મારા દાદાજી સાથે એક વખત મારે જવાનું થયું ત્યારે અક્કલ નથી, પણ કોણ જાણે વિદ્વત્તાનું ભૂત સવાર ચડ્યું ને કે નહીં, સમજી લેવું છે, જાણી લેવું છે કરીને લખી જરૂર લીધું હતું. પણ 20 વર્ષ પછી જઈને શ્લોકનો અર્થ ખબર પડી મને. એટલો સુંદર શ્લોક છે. ગણી વિડંબની તસ્ય મનોહરે વપુષિ મગ્ન મના મુનિ મંડલી. આ પ્રસંગ સમજો. દંડિકારણ્યમાં ઋષિઓ તપસ્યા કરી રહ્યા છે બ્રહ્મના સ્વરૂપનું સાક્ષાત્કાર કરવા માટે. જુઓ, વેદજ્ઞ બ્રાહ્મણો છે, વેદને જાણવાવાળા છે, સર્વજ્ઞ છે. એ તપશ્ચર્યામાં લીન છે. શેના માટે? બ્રહ્મના સાક્ષાત્કાર માટે. ત્યાં રામ સીતા સાથે વિચરણ કરતા કરતા પધારે છે. બસ ખાલી પાસ થાય છે. પણ રામનું અને સીતાનું ત્યાંથી પસાર થવું એ શું ગજબ કરી ગયું. ગણી વિડંબની તસ્ય મનોહરે વપુષિ મગ્ન મના મુનિ મંડલી. મગ્ન હતી આ મુનિ મંડલી પોતાના યજ્ઞમાં, પોતાના વ્રતમાં, પોતાના જપમાં. જ્યારે સીતાની સાથે વિલસિત થતા શ્રી રામ ત્યાંથી આગળથી પધારે છે એમની સામેથી, એમની હાલત શું થાય છે? વપુષિ મગ્ન મનામુનિ મંડલી યજ્ઞમમુંચત વ્રતમમુંચત જપમમુંચત સર્વમમુંચત. યજ્ઞ છૂટ્યો, વ્રત છૂટ્યો, જપ છૂટ્યો, બધું જ છૂટી ગયું. અને ફક્ત એક જ ભાવ રહી ગયો કે અમને બી રામ સાથે જવા મળે તો. એક રામનું સ્વરૂપ યદિ આવું હોય તો વિચાર કરો શ્રી કૃષ્ણનું સ્વરૂપ શું હશે. એક રામનું સ્વરૂપ મર્યાદા રૂપે યદિ તમારી તપસ્યાઓને ચૂનો લગાડી શકે છે, તમારી તપસ્યાઓ છોડાવી શકે છે, તમારા યજ્ઞોથી તમને ચ્યુત કરી શકે છે, તો વિચાર કરો કે પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણનું એ રસિક સ્વરૂપ કેવું હશે. હઠેન શઠેન કેનાપી વયમ દાસીકૃતા. એ વેદાંતનો રાજા આ બાળકનો દાસ બની ગયો. વિચાર કરો કે બહુ બુદ્ધિ ચલાવીને તમે શું પ્રાપ્ત કરી લેવાના? કાંઈ નથી મળવાનું. આ ગોપવધૂનો રસિક યદિ પોતાનું સ્વરૂપ એક દિવસ પ્રગટ કરી લેશે ને, તમારું પણ બધું જ છૂટી જશે. અને હું તો ચાહું છું, શુભકામનાઓ આપું છું, આશીર્વાદ આપું છું કે તમારું બધું છૂટે. બહુ બુદ્ધિ ચાલે નહીં તમારી ભગવાનના વિષયમાં. ફક્ત આંખો નમી જાય, માથું નમી જાય અને કૃષ્ણના ચરણારવિંદની પ્રાપ્તિ થઈ જાય. આ જ મારી શુભકામનાઓ છે. ત્યારબાદ બીજો પદ, कृष्ण को महिमा अपरंपार वर्ण्यों कभी न जाए. કૃષ્ણનો મહિમા અપરંપાર છે, એનું વર્ણન શક્ય નથી. આ વાત કેમ કહી મેં? હું બહુ વેદ ભણ્યો નથી, સમજતો નથી, સંસ્કાર વશાત મને થોડું ઘણું જ્ઞાન છે અને એના આધારે હું આ વાત કરી રહ્યો છું. વેદની અંદર ભગવાનના સ્વરૂપનું એક વર્ણન આવે છે, રસો વૈ સહ. ભગવાન કોણ છે, કેવા છે? પરબ્રહ્મ કેવો છે? તો પરબ્રહ્મ રસાત્મક છે. કબૂલ છે, કબૂલ છે. રસો વૈ સહ. શાસ્ત્ર છે, વેદ છે, શ્રુતિઓ છે,
પરબ્રહ્મને રસાત્મક કરીને પુકારે છે. પરબ્રહ્મને રસાત્મકની પણ મને હંમેશા એક પ્રશ્ન ઊભો છે કે આ રસ કેવો? મિશ્રીનો ટુકડો મોઢામાં નાખી લીધો, મુખમાં થોડુંક મધુર આસ્વાદન આવ્યું, એવો? ના, કારણ કે માધુર્યનો પણ મારી પાસે પરમ પ્રમાણ નથી. ગોળની મીઠાશ અલગ છે ને સાકરની મીઠાશ અલગ છે. એમાં હું ડિફરન્શિએટ નથી કરી શકતો. એટલે સમજાવવાની દ્રષ્ટિ વાત કરી રહ્યો છું. હું ફીલ કરી શકું છું પણ હું સમજાવી નથી શકતો. કોઈ મને પૂછે સાકરની મીઠાશ અને ગોળની મીઠાશમાં આપને શું અંતર લાગ્યું, તમે સમજાવી શકો છો? કોઈ સમજાવી શકો તો અહીંયા આવી જાઓ, આ ખુરશી ખાલી છે. રસોવૈ સહ એ સમજૂતી હતી, પણ રસોવૈ સહ એ અનુભવૈક ગમ્ય વાત છે. રસાત્મક પ્રભુની રસાલ લીલાઓનું આસ્વાદન યદિ કોઈએ કર્યું છે તો એ છે વ્રજભક્તો. ગોકુલના બડભાગી વ્રજભક્તોએ આ રસોવૈ સહનું આસ્વાદન કર્યું છે, સકલ ઇન્દ્રિયોથી આસ્વાદન કર્યું છે. કૃષ્ણનો મહિમા એ લોકોના મુખારવિંદથી સાંભળો અને એ લોકોનો અનુભવ યદિ સમજવાનો પ્રયાસ કરો તો કંઈક ખ્યાલ આવશે કે હા, પ્રભુ રસાત્મક છે. અન્યથા આપણું સામર્થ્ય નથી. વેદ તો થાકી ગયો, નેતિ નેતિ કહી રહે જાય. વેદના વાક્યો છે કે હવે હું આનાથી વિશેષ ભગવત સ્વરૂપનો મહિમા, ભગવત સ્વરૂપનું વર્ણન હું નથી કરી શકતો.